ગિફ્ટ સિટીમાં દારૂના નિયમો હળવા કરવા પાછળ સરકારનો તર્ક કદાચ આવો હોઈ શકે કે વળાંક આવે તો વળવું પણ પડે. પણ ગિફ્ટ સિટીમાં દારૂના નિયમો હળવા કરવાની જાહેરાતે લાખો ગુજરાતીઓને અજીબો ગરીબ સ્થિતિમાં મૂક્યા છે. એક બાજુ નશાબંધીના સિદ્ધાંતને વળગી રહેલા લાખો લોકોના મનમાં ચિંતા અને નિરાશા છે, તો બીજી બાજુ આધુનિકતા અને વૈશ્વિક સ્પર્ધાના સ્વપ્ન જોતા યુવાનોના હૃદયમાં એક નવી આશા પણ જાગી છે કે આ નાનકડું પગલું રાજ્યને વિશ્વના નકશે ચમકાવશે. સરકારે ગિફ્ટ સિટીમાં દારૂબંધીના નિયમોમાં વધુ છૂટ આપતું એક નોટિફિકેશન બહાર પાડ્યું છે, જે મુજબ હવે ગિફ્ટ સિટીમાં બિન ગુજરાતી મુલાકાતીઓને દારૂ માટે પરમિટની જરૂર નહીં પડે. એમાં વિદેશીઓ પણ આવી ગયા. વ્યક્તિ ત્યાં પોતાનું ઓળખપત્ર બતાવીને દારૂનું સેવન કરી શકશે. જો કે એક તર્ક એવો પણ છે કે નજીકના વર્ષોમાં ઓલિમ્પિકનું અમદાવાદમાં આયોજન થવાનું છે. તેમાં આવનારા મહેમાનોને ધ્યાને રાખીને દારૂના નિયમો હળવા કરાયા હોઈ શકે અથવા થઈ રહ્યા છે. ગિફ્ટ સિટીમાં ડાઇન અને વાઇનની શરૂઆત પછી અંદાજે 19,915 લીટર બિયર અને 3,324 લીટર દારૂ એક વર્ષમાં પીવાયાની જાણકારી સરકારે વિધાનસભામાં આપી હતી, જેનાથી સરકારની તિજોરીમાં 94.19 લાખ રૂપિયાની આવક પણ થઈ, એટલે કે અંદાજે 1 કરોડ રૂપિયા જેટલી આવક થઈ. દારૂના નિયમો હળવા કરવાથી વિદેશી રોકાણકારો, પ્રોફેશનલ્સ અને બિઝનેસ ઇવેન્ટ્સને પ્રોત્સાહન મળવાનો પણ એક અંદાજ લોકો લગાવી રહ્યા છે. તો સામે વિપક્ષનો પણ એક તર્ક છે કે શ્વેત ક્રાંતિથી ઓળખાતા ગુજરાતમાં દારૂની છૂટ એ આખરે યોગ્ય નથી. દારૂ અને ડ્રગ્સના કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. વિકાસ અને રોકાણના નામે ભાજપ ન કરવાના કામ કરી રહ્યું છે. પણ ગિફ્ટ સિટી સિવાય રાજ્યભરમાં દારૂબંધીના નિયમ પર અડગ હોવાની વાત સરકાર કરી ચૂકી છે. ત્યારે સવાલ એ થાય કે ગિફ્ટ સિટીની ગિફ્ટ ચર્ચાનો મુદ્દો આખરે બને છે કેમ? આ મુદ્દે પક્ષ વિપક્ષ સામે કેમ છે? એ જ વિષય પર આજનું મહામંથન છે. તો ડિસેમ્બર 2023માં જ્યારે પહેલીવાર સરકારે ગિફ્ટ સિટીમાં દારૂબંધીના નિયમોમાં કેટલીક છૂટછાટ જ્યારે એણે આપી અને એના નિયમો બનાવ્યા, એ પછી મોટે ભાગે મજાકમાં ગુજરાતીઓ, એટલે ખાસ તો અમદાવાદમાં, એવું કહે છે કે ચલો આપણે ગિફ્ટ સિટીમાં એક ચક્કર મારી આવીએ. વિષય કંઈક એવો છે કે જ્યારે પણ દારૂબંધીના કોઈ નિયમોમાં થોડો ઘણો ચેન્જ થાય, ફેરફાર થાય, કોઈક નવું નોટિફિકેશન પડે અને કોઈક સરકાર નવો નિર્ણય કરે, ત્યારે ગુજરાતની જનતા કરતા રાજકીય વર્તુળોમાં એની ચર્ચા એ સૌથી વધારે થાય છે. આપણે અત્યાર સુધી એ વાત જોઈ છે. તો સરકારે ગિફ્ટ સિટીમાં જ્યારે પરમિટ આપવાના નિયમો બહાર પાડ્યા 2 વર્ષ પહેલા, ત્યારે પણ એ ચર્ચાઓ માત્ર રાજકીય વર્તુળો પૂરતી સીમિત હતી. જનતા કદાચ એટલો બધો રસ એમાં લઈ નહોતી રહી, અથવા તો એના રસનો વિષય એ હોઈ ના શકે, એવું બની શકે, એમનો પોતાનો અંગત મત હોઈ શકે. પણ આપણે ત્યાં કોઈ નિયમ કાયદા કાનૂનની સામે રસ્તા ઉપર ઉતરવાનું, દેખાડી દેવાનું ને બતાવી દેવાનું એ આપણું પરંપરા ને આપણા સંસ્કાર છે નહીં. આપણે ત્યાં એવું થતું છે નહીં. થોડાક વર્ષો પહેલા એ બધું થયું હતું. આપણે ત્યાં કેટલાક સમાજના લોકોએ પણ એનું આંદોલન કર્યું હતું. સરકારે એવું કીધું હતું કે ભાઈ આપણે દારૂબંધીના જે નિયમો છે એને કડક કરીશું અને સજાની જોગવાઈઓને પણ આપણે જબરજસ્ત બનાવીશું. પણ એ પછીના 10 વર્ષોમાં ગુજરાતમાં કઈ રીતે દારૂ લવાય છે અને પીવાય છે એના ઉપર પણ એક સ્ટડી એ કરવાની જરૂર છે. કોઈ દૂધના કેનમાં દારૂ લઈ આવે છે, કોઈ એવા વસ્તુઓના કાર્ટૂનમાં દારૂ લઈ આવે કે કદાચ કોઈને કહે તો પણ એ ના માને. દવાના મોટા બોક્સ હોય અને એમાં દારૂ ભરીને લવાતા ચર્ચાઓ પણ છે. ક્યારેક એવું પણ બને છે કે કોઈકને લાગે કે આ મોટી મ્યુઝિક સિસ્ટમ છે, આવડા મોટા સ્ટીરિયો હોય, પણ એની અંદર દારૂની બોટલો એ ફિટ કરી હોય. તો ડિમાન્ડ છે, સામે પક્ષે સપ્લાયની પણ કોઈ ચિંતા નથી. તો આ એક વિષય એવો છે કે જેમાં ભાવની વધઘટનો પણ કોઈ મુદ્દો એ મોટે ભાગે બનતો નથી. લેનારો છે 2,000, 3,000, 5,000 જેવો લેનારો એ પ્રકારે એ પૈસાને ખર્ચ કરતો રહે છે. તો આપણે ત્યાં મોટે ભાગે દારૂબંધી એ જનતા કરતા પણ એ રાજકીય વિષય એ સૌથી વધારે બન્યો છે. પણ આ બધાની વચ્ચે 4 વર્ષ પહેલા હાઈકોર્ટમાં એક પિટિશન થઈ હતી. પિટિશનનો એ અરજી કહ્યો તમે તો એનો એક હાર દેવો હતો કે ભાઈ હું મારા ઘરમાં શું ખાઉં પીવું છું
એની માટે ક્યાં નિયમબંધીઓની જરૂર છે? હાઈકોર્ટમાં એ દલીલો થઈ, બહુ સુંદર સુંદર દલીલો થઈ હતી. હું માનું છું કે એ 4 વર્ષના સમય પછી પણ ગુજરાત એ ખૂબ આગળ વધી ગયું છે. એટલે એ ચર્ચાઓ પણ કાયમ ચર્ચાઓ રહેશે. શું કરવું શું નહીં કરવું એ આખરે સરકારનો પોતાનો નિર્ણય છે. કેમ એને છોડવું અને કેમ એને બાંધવું એ પણ એમનો વિષય છે. જનતામાંથી જે ડિમાન્ડ છે એ હું માનું છું કદાચ ઓછી નહીં થાય, પણ કોને ફરક પડે છે એની પણ વાત આજે આપણે મહામંથનમાં કરવાના છીએ. એક દલીલ કોર્ટમાં એવી થઈ કે ગુજરાતીઓના સૌથી પ્રિય સ્થળ એવા આબુમાં, એટલે ખાસ તો અમદાવાદ અને ગાંધીનગરમાંથી જે લોકો આબુ જાય કે દક્ષિણ ગુજરાત બાજુ કોઈ દીવ દમણ જાય, ત્યાંથી કોઈ દારૂ પીને એકવાર એ ગાડીમાં બેસી ગયો, ગુજરાતમાં એનો પ્રવેશ થઈ ગયો. જો એ ગાડી ચલાવતો ના હોય ને બાજુમાં બેઠો હોય, મજા લેતો હોય, નશો કરતો હોય, અથવા તો એ વ્યક્તિ પીધા પછી, એટલે દમણ અને આબુમાં પીધા પછી એ સૂઈ ગયો હોય, તો સવાલ એ આવ્યો કે એની માટે કયો દારૂબંધીનો નિયમ લાગે? સરકારે એ વખતે એવી વાત કરી હતી કે આ નિયમોની પીસપેષણ આપણે ના કરી શકીએ. આ પ્રેક્ટિકાલિટી વાળો સવાલ નથી. મૂળ ગુજરાતમાં નશાબંધી થાય એ એકમાત્ર દારૂબંધીનો એ સરકારનો ઉદ્દેશ છે, અને એના કારણે આપણે મથી રહ્યા છીએ કે ગુજરાતમાં દારૂબંધી એ સફળ થાય. તો હાઈકોર્ટે, એટલે સરકારે એવું કીધું કે આના ઉપર ચર્ચા નહીં કરવી જોઈએ, પીસપેષણ નહીં કરવું જોઈએ. હાઈકોર્ટે એવું કીધું કે ચર્ચા તો એટલીસ્ટ કરવી જોઈએ. ચર્ચા બંધી જેવું કાંઈ અમારે ત્યાં છે નહીં. અમારા પરવ્યુમાં કંઈક આવ્યું તો અમારે એની ચર્ચા કરવી જોઈએ. એક દલીલ એવી પણ થઈ કે તમિલનાડુ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યો જ્યાં દારૂબંધી છે નહીં, ત્યાં છૂટ છે. તમે એનો એક પ્રેક્ટિકલ સમય હોય, એ સમય દરમિયાન તમે ત્યાંથી એ બોટલ લઈ શકો અને લોકો પી શકે. જાહેરમાં તમે હુડદંગ ના મચાવી શકો. એ એક આખા એના નિયમોના કાયદા કાનૂન છે. જે લોકો મચાવતા હશે અહીંથી જઈને હુડદંગ, એમને શું થાય એ પણ ખબર પડતી હશે. તો એક દલીલ એવી થઈ કે મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા રાજ્યો પણ ગુજરાતથી કંઈ ઓછું ડેવલપમેન્ટ નથી કરી રહ્યા. કેટલાક પેરામીટરમાં એ ગુજરાત કરતા પણ આગળ છે. તો એ રાજ્યોમાં દારૂબંધી નથી અને આપણે ત્યાં છે. તો એ દલીલ કાયમ દઈએ છે કે ગુજરાતમાં માત્ર એ વિકાસ જે થયો છે એનું સૌથી મોટું કારણ એ દારૂબંધી છે. આ એક પણ ચર્ચા થઈ હતી. હું માનું છું કે મારું કોઈ પણ આ વિષય પર સ્ટેન્ડ લેવું એ ટીવીની સામે બિલકુલ સારું નહીં. એક દલીલ એવી પણ થઈ કે આવક ગુમાવીને સરકાર કોઈને દારૂ પીતા એ રોકી શકતી નથી. પછી આ આવક રોકવાનો આખરે અર્થ શું છે? જે તે વખતે બિહારે જ્યારે આને બંધ કર્યું ત્યારે એને 3-4 હજાર કરોડની સરકારી તિજોરીની આવક થતી હતી. જે લોકો ખરીદે દારૂ એને ટેક્સ ભરવો પડે. પણ આપણા વિશે એવી વાત થઈ કે ગુજરાતની પરંપરા અને આપણું જે કલ્ચર છે, આપણી જે નીતિ રીતિ છે, તો એમ કે ગુજરાતી બહુ ઠરેલો હોય એમ. એટલે કદાચ એને દારૂ પણ પીધો હોય ને તો પણ એકદમ શાંત હોય. ગુજરાતી કોઈ હુડદંગ ના મચાવે એવી દલીલ એ વખતે થઈ હતી. એટલે કે સૌથી વધારે સજ્જન માણસ દારૂ પીધા પછી પણ કોઈ હોય તો એ ગુજરાતી છે. તો પછી સરકારને એ તિજોરીને નુકસાન થાય અને કરોડોનો ગેરકાયદે વેપાર ચાલતો હોય તો એમાં વ્યવહારુ વાત શું થઈ? આ પણ એક વાત હતી અને એ મને લાગે છે કે ચર્ચા આજે પણ થવાની છે. પણ જેને આ વાતની અસર થાય છે, સરકારના કોઈ નાના મોટા નિયમો અને વિઝનના નામે એ કોઈ કાયદા કાનૂન નિયમોમાં ફેરફાર કરે તો મુદ્દો એ છે કે અસર કોને થાય છે. આ તો એક ગિફ્ટ સિટી પૂરતી વાત છે, પણ દારૂબંધીની સૌથી વધારે કોઈ માગણી કરતું હોય અને એનો અવાજ આપણને સંભળાતો હોય તો એ ગરીબ ઘરની એ મહિલાઓ છે જેના પતિ એ તનતોડ મહેનતના પૈસા એના પરિવાર ઉપર ખર્ચવાના બદલે એ દારૂમાં ઉડાડે છે. ક્યારેક એવું પણ થાય કે ડોમેસ્ટિક વાયોલન્સના એ ભોગ સૌથી વધારે બને તો એવી બહેનો બને છે જેના ધણી એ ઘરે દારૂ પીને આવે, મારઝૂડ કરે, ક્યારેક તો એ બચ્ચાઓને પણ મારઝૂડ કરતા હોય. એવા કિસ્સાઓ, એવી ફરિયાદો આપણે ઘણી બધી જોઈ છે. એવું પણ થાય કે એની પાસે દારૂ અપ્રાપ્ય બને તો સસ્તો દારૂ ખરીદે, ઝેરવાળો દારૂ ખરીદે અને એનું પોતાનું જીવન પણ એ ગુમાવી બેસે છે. તો એક સાથે 40-50 લોકો કોઈ લઠ્ઠાકાંડમાં મરી જાય, ઝેરી દારૂ પીવાના કારણે મરી જાય, એ કેમિકલ પીવાના કારણે મરી જાય, તે દિવસે આપણે એની સંવેદનાઓ પણ
એ ગુજરાતના નાગરિક છે, છતાં પણ એની સાથે એટલે નથી હોતી કે આપણે એવું કહીએ છીએ કે હવે એ તો મરે જ ને, એને ઝેરી દારૂ પીધો છે તો એનું મરવાનું નક્કી છે, તો એ ગરીબ છે, એના કારણે એની ચર્ચા થવી પણ ખૂબ મુશ્કેલ છે. અત્યારે આ વિષય એ ફિનાન્શિયલ સિટી જે નવું બન્યું છે એના પૂરતો છે, પણ જ્યારે પણ મેં કીધું એમ એ વિષય આવે ત્યારે કહેનારા એવું કે આને ખોલી નાખો, અમે શેના માટે આ બધું બાકી રાખ્યું છે. અને રાજકારણનો વિષય એ બને કે આ તો અદેખા છે ને એના કારણે એનો વિરોધ કરે છે. સત્તા પક્ષ એવું કે ભાઈ ડેવલપમેન્ટ છે, વિઝન છે, તો એને લાગુ કરવું એ ખૂબ જરૂરી છે. ક્યાં ક્યાં છૂટ આપી ક્યાં ના આપી એ આખરે જનતાએ ચૂંટીને મોકલેલી સરકાર છે, સરકાર નક્કી કરે છે. પણ શું પરમિટ આપી ગિફ્ટ સિટીમાં શું થવાનું છે એની વાત કરું છું. કોણ કોણ દારૂની પરમિટ એ લઈ શકશે અથવા પી શકશે? તો ગિફ્ટ સિટીમાં આવેલી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ, આ તો 2023ની વાત છે જ. કંપનીમાં કામ કરતા કર્મચારીઓ પાસે આવેલા જે મુલાકાતીઓ છે, મહેમાનો છે, એ એક કર્મચારી સાથે મહત્તમ 25 મુલાકાતીઓ આવી શકે. એટલે એવું ના થાય કે આપણે 200 લોકોને ભેગા કર્યા ને એવું કહીએ કે તો ગિફ્ટ સિટી છે, ઢોલ નગારા વાગશે ને પી શકાય, એવું નહીં થાય. એવું કહે છે અત્યારે કે 25 મુલાકાતીઓ આવે ત્યાં સુધી બધું બરાબર છે. બહારના રાજ્યના નાગરિકો અને વિદેશી નાગરિકો, એટલે આધાર કાર્ડ જેવું કંઈ બતાવે, વિદેશી નાગરિક કોઈ પાસપોર્ટ જેવું બતાવે તો પોલીસ એને પરેશાન નહીં કરે. અન્ય રાજ્ય કે દેશના 21 થી ઉપરની ઉંમરના લોકો, એટલે એ તો બરાબર છે કે એની જે પીવાની ઉંમર જે નક્કી કરેલી છે એટલી ઉંમર હશે એ લોકો પી શકશે. સુધારેલા નિયમો શું છે એ કહું છું. હોટેલ અને રેસ્ટોરન્ટમાં લોન સ્વિમિંગ પુલની આજુબાજુ તમે પી શકશો. એટલે કે પહેલા એવું હતું કે 4 દિવાલની વચ્ચે થાય, હવે તમે કોઈ હોટેલ હોય તો એને ઝરૂખો બનાવ્યો હોય તો કોઈ લઈ શકે. ટેરેસ તેમજ ખાનગી હોટેલ રૂમમાં દારૂ પીરસવાની મંજૂરી છે. એટલે પહેલા તમે બોટલ લઈ લો, રૂમમાં જઈને પીવો તો વાંધો નથી, પણ હવે તમને કોઈ પીરસી પણ શકશે. આ નવો નિયમ છે. અગાઉ દારૂ પીવાની મંજૂરી માત્ર વાઇન અને ડાઇનમાં હતી, એટલે કે તમે જ્યાં ખાઓ પીઓ છો ત્યાં જ તમે એ કરી શકો. આ થોડા ઘણા ચેન્જ છે કે ભાઈ સ્વિમિંગ પુલ હોય, હોટલનો ઝરૂખો હોય, તમને પીરસી શકે, કોઈ બગીચા જેવું હોય તો ફાઇન, તમે ત્યાં લઈ શકો. સુધારો શું થયો? અગાઉ દારૂના સેવન માટે પરમિટ ફરજિયાત હતી, હવે પરમિટ છે એ નાબૂદ કરી દીધી. એટલે તમારે કોઈ પરમિશન નથી લેવાની, તમે લઈ રહ્યા છો ને તમને કોઈ પૂછે તમારા ઓળખનો પુરાવો બતાવવો પડશે કે ભાઈ હું બિહારથી આવ્યો, મહારાષ્ટ્રથી આવ્યો કે ઉત્તર પ્રદેશથી આવ્યો, તો એ બધું ચાલી જશે. પ્રવાસી ફક્ત ઓળખપત્ર બતાવીને દારૂ મેળવી શકશે. મહેમાનોની મેજબાની કરવા માટે ટેમ્પરરી પરમિટ લેવાની રહેશે. એટલે કોઈને એવું લાગે કે ભાઈ 25 લોકોનું ગ્રુપ છે ને મારે એને કેટર કરવાનું છે તો એ અગાઉથી મંજૂરી લઈ લે. આપણે કોઈ રેલી ધરણાની મંજૂરી લઈએ એવી રીતે કરવાનું હશે. હજુ તો આ ગઈકાલે નિયમ બહાર પડ્યા છે, એને 24 કલાક થયા છે. આંતરરાષ્ટ્રીય રોકાણકારો અને મહેમાનોને કોઈ અગવડ નહીં પડે એવું કહે છે. તો નિયમોમાં સુધારાનું કારણ શું છે એ પૂછ્યું તો એ ખબર પડી કે વર્ષ 2030માં અમદાવાદમાં કોમનવેલ્થ યોજાવાની છે. એનું કંઈ કોઈ સત્તાવાર કોઈ જગ્યાએ લેખિતમાં ના હોય, સ્વાભાવિક છે, પણ એની માટેની તૈયારીઓ છે. વિદેશી ખેલાડીઓ, સ્ટાફ અને પ્રવાસીઓની સુવિધા વધશે એવું આ નોટિફિકેશન કહે છે. દુબઈ, સિંગાપોર અને લંડન જેવા વૈશ્વિક નાણાકીય કેન્દ્રોની સાથે આપણે સ્પર્ધા કરી શકીશું. જે મેં હમણાં કીધું કે બિઝનેસવાળી એક લોબી છે એ કહે છે કે ભાઈ બધું હટાવો અને હવે બધું નવું કરો. ગિફ્ટ સિટીમાં નાઇટ ઇકોનોમી અને કોર્પોરેટ ઇવેન્ટને વેગ અપાશે એવું કંઈ લખેલું ના હોય. અગેન કહું છું કે એના માટેનું હોઈ શકે. ફાયદો શું થશે એ હું માનું છું કે દરેક વ્યક્તિએ જાતે વિચારવાનો અને સમજવાનો મુદ્દો છે. પણ આજનો આપણો મુદ્દો છે કે ગિફ્ટ સિટીની ગિફ્ટ ચર્ચાનો મુદ્દો આખરે બની કેમ. સૌથી પહેલા કોંગ્રેસ ભાજપને સાંભળી લઈએ, જેના કારણે આ મુદ્દો ઉપસ્થિત થયો છે, અને એના પછી હું આ ચર્ચાને ખુલ્લી મૂકું છું. ભાજપ સરકારે એના બુદ્ધિના દેવાળિયાનો વધુ એક નિર્ણય ગઈકાલે જાહેર કર્યો કે જે બહારના રાજ્યોમાંથી આવશે માત્ર આઈ કાર્ડ બતાવીને પોતાને દારૂ લઈ શકશે અને પી શકશે. મને એમ લાગે છે કે આધાર એવો આપે છે કે ગુજરાતમાં દારૂની બંધી હોવાના કારણે વેપાર ધંધા અટકે છે, પ્રવાસીઓ અટકે છે, અને દારૂની છૂટછાટ આપીએ તો વેપાર પણ વધે અને મોટી કંપનીઓ પણ આવે ને સાથે સાથે પ્રવાસીઓ પણ વધે. પણ લાંબા સમયથી કરોડો રૂપિયા સરકારી તિજોરી પ્રજાના પૈસે એમઓયુના નાટક કરનારી ભાજપાના ભ્રષ્ટ શાસકોના પાપે ગુજરાતના સંસાધનો લૂંટાણા. જે ગુજરાત શ્વેત ક્રાંતિના કારણે એટલે કે દૂધના ટેન્કરથી ઓળખાય એ ગુજરાતમાં આજે દારૂના ટેન્કર અને કન્ટેનરો ઠલવાઈ રહ્યા છે. એ દુઃખની બાબત છે. અને સાથે સાથે ડ્રગ્સનો અને નશાનો કારોબાર પણ બે રોકટોક ચાલે, જેનાથી ગુજરાતનું ભવિષ્ય બરબાદ થયું છે. ત્યારે હું કોંગ્રેસ પક્ષ તરીકે માંગ કરું છું કે ભાજપાની નિષ્ફળ સરકાર
ભ્રષ્ટ સરકાર બુદ્ધિના દેવાળા ઉપર રોક લગાવે. કોંગ્રેસની નીતિ અને એમાં બી ખાસ કરીને ગુજરાત કોંગ્રેસની નીતિ એ રીતે રહે છે કે કઈ રીતે વિકાસના મુદ્દાનો વિરોધ કરવો, કઈ રીતે ગુજરાતની ઉદ્યોગ નીતિનો વિરોધ કરવો અને ગુજરાતની અંદર જે વિકાસ થઈ રહ્યો હોય, યુવાધનને જે રોજગાર મળી રહ્યું હોય, વિપુલ પ્રમાણમાં જે ઉદ્યોગો આવી રહ્યા હોય જેનાથી ગુજરાતના લોકોને ફાયદો થઈ રહ્યો હોય, તો એનો વિરોધ કરવામાં કોંગ્રેસ પંકાયેલી છે. ગિફ્ટ સિટીની અંદર જે લોકો ગુજરાતની બહારના રાજ્યોમાંથી આવે છે એવા લોકોને પરમિટ સાથે દારૂ પીવાની પરવાનગી આપવામાં આવે છે. આ નિયમોમાં હાલ સરળીકરણ કરવામાં આવ્યું છે કે જે લોકો ગુજરાતના નથી, ગુજરાત બહારના છે અને એ લોકોનો પ્રવાસ ગિફ્ટ સિટીમાં ધંધાકીય અર્થે થતો હોય ત્યારે એમને આ પરવાનગી સરળતાથી મળે એના માટે નિયમોમાં થોડી છૂટછાટ કરવામાં આવી છે. કોંગ્રેસ આખી વાતને ગેરમાર્ગે દોરીને અપપ્રચાર કરી રહી છે. ફાઇન, તો જનતાની વચ્ચે આ ડિબેટને હું ખુલ્લી મૂકું છું. 5 વક્તાઓ આપણી સાથે છે. યોગેન્દ્રસિંહ ગોયલ છે, ભાજપના નેતા છે. મનહરભાઈ પટેલ છે, કોંગ્રેસના નેતા છે. એશાબેન શાહ છે, બિઝનેસ વુમન છે. રામચંદ્ર મિશ્રા છે, બિહાર કલ્ચર એસોસિએશનના ચેરમેન છે. હવે ત્યાં પણ 10 વર્ષ થયા છે, તો એમના અનુભવને પણ જાણીશું. અને રાજીવભાઈ પટેલ છે, પોતે નાગરિક છે અને ઘણા બધા વર્ષોથી દારૂબંધી હટાવવાની એ તરફેણ કરી રહ્યા છે. એમની પણ કેટલીક દલીલો છે. તો રાજીવભાઈ, મને એવું લાગે છે રાજીવભાઈ કે ભલે ગુજરાતમાં તમે એકલ દોકલ વ્યક્તિ હોવ, જાહેરમાં બોલતા કેટલાક પોલિટિશિયન્સ અને તમારા જેવા ખૂબ જૂજ લોકો, મેં કીધું કે આમાં મારે સ્ટેન્ડ ના લેવું જોઈએ, પણ તમારા જેવા ખૂબ ઓછા નાગરિકો છે જે જાહેરમાં સ્ટેન્ડ લે છે, એવું કહે છે કે ભાઈ આ બધું હટાવો ને ખુલ્લું મૂકો. તો લાર્જર પબ્લિક કદાચ રોકી રાખવાનું કહે તો પણ તમે લોકો જે ખૂબ ઓછા લોકો બોલો છો એનું કંઈક સંભળાઈ રહ્યું છે અને ધીમે 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 એ દિશામાં આપણે આગળ જઈ રહ્યા છીએ. ગુજરાત આગળ વધી રહ્યું છે. રાજીવભાઈ, ગુજરાતમાં દારૂબંધી થકી ફક્ત ગુજરાતીઓને નુકસાન થયું છે. લાખો લોકોને મરી ગયા છે નકલી પીને. સસ્તું મળે કે મોંઘું મળે, નકલી મળે છે. બીજી વસ્તુ કે ગુજરાતનું યુવાધનની જે વાત કરે છે વિપક્ષવાળા, કે વિપક્ષવાળા ગુજરાતમાં દારૂની ટેન્કરો ઠલવાઈ છે, તો કોંગ્રેસના સમયથી ચાલે છે. આ કાંડ કઈ 5, 10, 25 વર્ષનું નથી. આ કાંડ 1960 થી ચાલે છે. એટલે આ પોલિટિકલ મુદ્દો નથી. આમાં ભ્રષ્ટાચારીઓ બધા એક થઈને, મારા પ્રમાણે તો કોંગ્રેસનો કોઈ ભ્રષ્ટાચારી હોય, ભાજપનો કોઈ ભ્રષ્ટાચારી હોય, કોઈ બીજી પાર્ટીનો ભ્રષ્ટાચારી હોય, કોઈ સોશિયલ સર્વિસ વાળો ભ્રષ્ટાચારી હોય, એ લોકો હજારો કરોડની નોટ ચલાવે છે. સૌથી મોટો મુદ્દો એ છે કે ગુજરાતનું મધ્યમ વર્ગનું પગાર ધોરણ 19 તમારું રાજીવભાઈ, તમારું જે ઇયરપીસ છે ને એ તમે બહાર કાઢી લો, એમાંથી કંઈક અવાજ આવે છે. એમની હા, યસ એક્ઝેક્ટલી, યસ, ફાઇન, યસ. હવે બોલો, હવે આવશે અવાજ. ગુજરાતનું જે મધ્યમ વર્ગ છે, 19 રાજ્યમાં સૌથી ઓછો પગાર ધોરણ છે. મુખ્ય કારણ દારૂબંધી. ગુજરાતનું યુવાધન વિદેશ જાય છે, પૈસાવાળાના છોકરાઓ વિદેશ ભણવા જાય છે, મુખ્ય કારણ દારૂબંધી. ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રી ભોજપુરી કરતા બી પાછળ રહી ગઈ છે, મુખ્ય કારણ દારૂબંધી. ગુજરાતના ખેડૂતનું અધધ નુકસાન, 1 લાખ કરોડ ઉપરનું દેવું, મુખ્ય કારણ દારૂબંધી. ગુજરાતની અંદર કેમિકલ પ્રદૂષણ, જે આપણી ખરી હવા નહીં, નદી, ધરતી ને બધાની પથ્થર ઠોકી કાઢી છે. 61% કેમિકલ પ્રોડક્શન ગુજરાતમાં થાય છે. ગુજરાતીઓ શ્વાસ લઈને મરી રહ્યા છે, ખાસ કરીને સાયકલ અને સ્કૂટર પર જાય છે, મુખ્ય કારણ દારૂબંધી. મહિલા સુરક્ષામાં ગુજરાત પહેલું નથી. ગોવા ઇઝ ધ સેફેસ્ટ સ્ટેટ. આ આખું એક વાતાવરણ ડરનું ઉભું કર્યું છે. તમે કહો ઓછા લોકો એટલે બોલે છે કે ગુજરાતથી ડરેલો છે. આમ બોલે તો ભાજપ બોલે, આમ બોલે તો કોંગ્રેસ બોલે, તો બોલે કોણ? પોલીસ ફોર્સ 40% ખાલી છે અંદાજે. પોલીસનું પગાર ધોરણ ઓછું છે. 17 કલાકની નોકરી કરાવે છે. 139 દેશોમાં વસેલો ગુજરાતીઓને ગુજરાતની અંદર જ ભેદભાવ થયો છે. ઇન્ડિયા પાકિસ્તાન જયારે થયું 1947માં, હવે ગુજરાતની અંદર જ ભાગલા પડી રહ્યા છે. ગિફ્ટ સિટી બનાવ્યું. 1000 એકરથી ઓછી પ્રોપર્ટીની અંદર જો દારૂબંધી કાઢે ને આટલો ફાયદો થાય તો વિચારજો મારા વહાલા ગુજરાતીઓ, ગુજરાતની દારૂબંધી એક કાંડ છે જે સરકાર પોતે, વિપક્ષ પોતે, એ લોકો જવાબદાર છે. સૌથી મોટા જવાબદારી આપણી છે, કારણ કે ગુજરાતની પ્રજા બહુ જ ડરેલી છે, ધંધાકીય પ્રજા છે. એટલે આ કેવું છે કે એટલે રાજીવભાઈ, તમે એવી અપેક્ષા રાખો છો કે ગુજરાતીઓ દારૂબંધી માટે બહાર આવે, એમ દારૂબંધી છોડાવવા માટે બહાર આવે, બંધ કરો આ બધું? ગુજરાતીઓ ડરેલો સાહેબ, કરોડ રૂપિયા, 5 લાખ, 10 લાખની તોડ થાય છે સાહેબ, હજારો રૂપિયાની તોડ થાય છે. એ લોકો અમુક દારૂડિયાઓને પકડવાનું કોઈ પોલીસ સ્ટેશનમાં તપાસ કરજો. પોલીસ પર એટલું બધું પ્રેશર હોય છે કે કેટલા બેવડાઓ પકડ્યા છે.
લોકોના ઘરોમાં ઘૂસીને રેડો પાડી છે. અખંડ ફાર્મનું તો તમે સાંભળ્યું જ હશે. એવું તો બરોડા, અમદાવાદ, સુરત બધે કેટલું બધું થયું. ડેસ્ટિનેશન વેડિંગ ગુજરાતીઓ સૌથી વધારે રૂપિયા ખર્ચે છે ગુજરાતની બહાર. રાજસ્થાન તો જીવે છે ટુરિઝમ ગુજરાતીઓ ઉપર. ગુજરાતની અંદર એક ફેઝ બેનરમાં દારૂબંધી કાઢવી જોઈએ, જેમાં ધીરે ધીરે એ લોકો કાઢે એક ટાર્ગેટ રાખે કે કોમનવેલ્થ અને ઓલિમ્પિક્સ એ સમાન અધિકારની વસ્તુ છે. આ તો ગુજરાતની અંદર રહીને હું 55 નો થયો, મારી સાથે જ ભેદભાવ એવું ના હોય ને. એટલે ધીસ ઇઝ અ જોઈન્ટ કોલોબરેશન કાઇન્ડ ઓફ ડિફરન્ટ પોલિટિકલ કરપ્ટ પીપલ. ઓકે, ફાઇન. એશાબેન, તો તમે શું કહો છો? આ ગિફ્ટ સિટીમાં જે બધું હળવું કર્યું, મૂળ તો આ તમારી ફ્રેટર્નિટી કમ્યુનિટીના લોકો માટે છે કે ભાઈ, એટલે બિઝનેસ કરતી કમ્યુનિટી માટે કે ભાઈ ધંધો ડેવલપ થશે, આપણે એક નવી સિટી જો ખુલશે, એણે કીધું કે યુવાનોને નવી રોજગારી મળે, એમાં કોઈને કંઈક વાંધો હોય છે, પણ આ બધું થતા બહુ બધી પ્રોસ્પેરિટી આવશે અને આપણે જે ગ્લોબલ તો છીએ જ પણ વધારે ગ્લોબલ બની જશું. હું આજે એક મહિલા લીડર, બિઝનેસ વુમન તરીકે હું આ વસ્તુમાં અગ્રી કરું છું કે લિકર જે છે એ ગિફ્ટ સિટીની અંદર સર્વ થાય છે તો એ જરૂરી છે. આ પોઈન્ટ ભાવનાત્મક ના હોવો જોઈએ. આ એક ડિસિઝન છે કે જે આપણે જ ડિસિઝન લીધું હતું કે ગિફ્ટ સિટીને આપણે ગ્લોબલી લઈએ છીએ, ગ્લોબલી આપણે ફાઇનાન્સ લઈએ છીએ, તો આ ફાઇનાન્શિયલ એક હબ બની રહ્યું છે, હોસ્પિટાલિટીનું સેગમેન્ટ બની રહ્યું છે. હવે બહારથી જે લોકો આવે છે તો એ લોકોના કલ્ચરની અંદર છે, તો એઝ અ હોસ્પિટાલિટી વી કેન સર્વ. સેકન્ડલી, મારા પર્સપેક્ટિવથી અગર આપણે વિચારીએ તો ગિફ્ટ સિટીની અંદર કોઈ એન્ટરટેનમેન્ટ ઝોન નથી બનાવ્યો કે ત્યાં આગળ લોકો પાર્ટી કરવા જશે અને એન્જોય કરશે અને આ વસ્તુ થશે, ખરાબ થશે, રાઈટ? બટ પર્સનલી અગર જોઈએ છે તો ઇટ્સ અ સેગમેન્ટ ઓફ ધ ડેવલપમેન્ટ. ઇટ ઇઝ ધ ગેટવે ઓફ ધ ઇન્ટરનેશનલ સેગમેન્ટ. હવે ઇન્ટરનેશનલ સેગમેન્ટના ગેટવેના દરવાજા ઉપર આપણે ઉભી રહ્યા છીએ, પણ હવે પોઈન્ટ એવો છે કે આરતી કરવી કે ના કરવી, લિકર પીવું કે ના પીવું. તો બેઝિકલી આને હું પોતે પણ ગુજરાતી છું, હું ગાંધીજીમાં બિલીવ કરું છું, પણ જે જરૂરિયાત હોય છે બિઝનેસ માટેની અને હોસ્પિટાલિટી માટે, જેમ ફોર એન એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે આપણે મોટી મોટી કંપની અહીંયા આગળ લાવી લીધી, હવે એમના મેન પાવર છે, સીઈઓસ છે, એમના ફ્રેન્ચાઇઝી હબ છે, ઇન્વેસ્ટર્સ છે, ઘણા બધા લોકો આવશે. હવે એ લોકો માટે ધીસ ઇઝ અ કાઇન્ડ ઓફ ઓફેન્સ ઇન ધેર કલ્ચર, તો વી કાન્ટ બેન ધેટ ટોટલી. હમણાં રાજીવભાઈએ જે પોઈન્ટ કીધો, આઈ કમ્પ્લીટલી અગ્રી વિથ ધેટ પોઈન્ટ એઝ વેલ કે અમુક પેરામીટર સાથે આપણે આને યુટિલાઇઝ કરી શકાય. બેઝિકલી મોનિટર કરીને કરીશું તો ઇટ વુડ બી ડેફિનેટલી ફ્રૂટફુલ. તો આને બહુ જ ભાવનાત્મક રીતે ના જોતા, જે કોમનવેલ્થ છે, ઓલિમ્પિક્સ છે, ફિર ઇન્વેસ્ટર સેગમેન્ટ છે, એ બધાને અગર આપણે એક્વાયર અહીંયા કરી રહ્યા છે તો સાથે સાથે આપણે એમને સ્વતંત્રતા આપવી જ પડશે. મૂળ છે ને એશાબેન, આ લાગણી અને ભાવનાનો જે મુદ્દો છે ને, એવી બહેનો મહિલાઓનો છે જે અંગ્રેજી નથી બોલતી. તો તમે લોકો તો ભણી ગણીને કંઈક કરી ચૂક્યા છો, પણ જ્યાં હજુ એ પહોંચ્યું નથી એવા ઘરોની મહિલાઓએ હંમેશા પ્રયત્ન કરે છે કે ભાઈ આને તમે વધારે કડક બનાવો, ગામમાં ક્યાંય મળતો હોય તોય ના મળવો જોઈએ. તો આ એક બે ઉત્તર દક્ષિણ ધ્રુવ છે. હા, બોલો. એના વિશે હું કહી હા, શકું? please. આઈ કમ્પ્લીટલી અગ્રી. હું જે પેરામીટર કહું છું એ ગુજરાતની અંદરના બે પેરામીટર છે, પૂર્વ અને પશ્ચિમ. ધેટ આઈ કેન અઝ્યુમ, રાઈટ? પણ હવે આપણે પશ્ચિમમાં જઈ રહ્યા છે. તમે એક વસ્તુ જોવો કે આપણે જયારે બી બહાર ફરવા જઈએ ને, ગુજરાતની બહાર કે ઇન્ડિયાની બહાર, તો આપણે એવું જ કહીએ બધી જગ્યાએ ગુજરાતીઓ આવી જાય છે, પણ બિચારા કેમ આવે છે? અહીંયા મળતું નથી. તમે એવું ના કહો, બધા પીવા માટે નહીં જતા યાર. એવું ના કહો. પોઈન્ટ ઇઝ ધેટ કે ગુજરાતીઓ બધી જગ્યાએ જાય તો બધી જગ્યાએ બોટલ ખોલીને બેસી જતા હશે. આ તો ખોટી વાત. ધ પાર્ટ ઓફ સેગમેન્ટ કે રીઝન એના પાછળનો એ છે. આખી કમ્યુનિટીનું અપમાન, ના, આખા કમ્યુનિટીનું સ્ટેટના લોકોનું અપમાન. ના સર, કમ્યુનિટીનું અપમાન નથી. ધ પોઈન્ટ ઇઝ ધેટ કે ટુરિઝમ ડેવલપ કર્યું છે અહીંયા આગળ, કોમનવેલ્થ ડેવલપ કરી છે, ઓલિમ્પિક્સ ડેવલપ કર્યું છે, તો ધીસ ઇઝ ઓલ્સો નીડેડ પાર્ટ ઓફ ધ સેગમેન્ટ. ફાઇન, ચાલો. તો મેં બી કદાચ એના કારણે આ બધું થયું હશે. રાજીવભાઈ, મેં બે સવાલ પૂછा तो એમને કંઈ કહેવું તો પણ હું આવીશ રાजीव भाई तुम्हारी पास. तो मिश्रा जी ये बताइए कि आपका जो होम स्टेट है उसका तो 10 सालों का अनुभव है. गुजरात में आप रह रहे तो अभी आपको कोई दिक्कत है नहीं, शायद वहां का आधार कार्ड होगा तो आपको कहीं पर किसी से मंगवाने की जरूरत नहीं पड़ेगी. अब कुछ एक नई व्यवस्था हो रही है या नियमों में
थोड़ा बहुत बदलाव जो है वो हो रहा है। पर आप वो अनुभव बताइए कि बिहार ने 10 साल पहले जो छोड़ा वो आज उसके लिए फायदेमंद है या उसका घाटा हुआ है। मैं सरकारी पैसों की बात नहीं कर रहा हूं, आफ्टर ऑल पैसा एक अलग चीज है, सरकार की आवक और नफा नुकसान एक अलग बात है, पर लोगों का जो लाइफ है, लोगों का जो जीवन है, मैं मानता हूं कि किसी भी जिंदा शहरों में वो सबसे बड़ी बात होती है। मिश्रा जी। मैं समझता हूं ऐसा कि बिहार में जो 10 साल पहले ये शराबबंदी लागू हुई थी, हाँ। वो एकदम परफेक्ट डिसीजन गवर्नमेंट का था। हाँ। क्योंकि बिहार में आप देखते हैं कि बहुत ज्यादा गरीब लोग वहां पे रहते हैं, मजदूर लोग वहां पे रहते हैं। हाँ। उनका इंटरटेनमेंट का एक साधन बन गया था। हाँ। जो दिन भर मजदूरी करेंगे, पैसा कमाएंगे, हाँ। और शाम को आकर के उस पैसे को दारू पी करके खत्म कर देंगे। हाँ। घर में भी झंझट पटपट होता था। तो ये सब समस्या वहां पर 100% तो नहीं खत्म हो गई, लेकिन मेरे समझ से 80-85% जरूर खत्म हुई है वहां पे। ओके। तो ये चीज वहां के लिए अच्छी थी। अब रह गई, यदि आप मुझसे गुजरात के विषय में यदि पूछते हैं कि गिफ्ट सिटी में जो अभी कायदा कानून में फेरफार गवर्नमेंट किया है, ये हमारे ख्याल से बहुत अच्छा डिसीजन है सरकार का। अभी जस्ट कुछ देर पहले ये राजीव भाई बोल रहे थे कि जो बहुत सारे इंडस्ट्री ऐसे हैं जो इस शराबबंदी के चलते गुजरात में नहीं आ रहे नहीं, या तो नहीं आ रहा है। यानी एक दलील है कि मुंबई और बेंगलुरु में वो हाँ। एमएनसी जो है वो उसका हेडक्वार्टर बना देती है, गुजरात में नहीं बना देती, क्यों? तो क्या शराबबंदी है, ऐसी दलील है, उसका कोई रिसर्च है नहीं, कोई ऐसा खुलकर बोलता नहीं है कि हम गुजरात में ये क्यों नहीं कर रहे और हमने क्यों बेंगलुरु में किया, तो ऐसा कोई रिसर्च तो है नहीं। हाँ, ये बात सही है कि ऐसा कोई रिसर्च नहीं है। हाँ। लेकिन मैं बीच बीच में कभी कभी बेंगलोर भी जाता हूँ वहाँ हाँ, पे। हाँ। तो वहाँ पर जो हमारे लड़के हैं, वो लड़के हमारे हमको बताते हैं कि यहाँ पे बहुत सारे चीज ऐसे हैं जो उसके ऊपर में डिपेंडेंट है। वहाँ पर आते हैं लोग, बड़े बड़े मल्टीनेशनल आईटी कंपनी के बड़े बड़े हाँ। लोग वहाँ पे डेलीगेशन आते हैं। हाँ। तो उन लोगों को जो दिन में काम किया या जो काम किया, लेकिन रात को इंटरटेनमेंट के लिए वो लोग इस चीज को प्रेफर करते हैं। इसके लिए मुझे लगता है कि जो गुजरात सरकार जो ये डिसीजन लिया है, हाँ। ये गुजरात सरकार का ये डिसीजन सही है। कुछ उद्योग में भी बढ़ोतरी होगी, इन्वेस्टर्स रहेंगे, कुछ बड़े बड़े मल्टीनेशनल्स आईटी कंपनी भी यहाँ पे यदि अपना कुछ ઇન્વેસ્ટ કરી શકते हैं तो ફાઇન મનરભાઈ, તો મૂળ તો મુદ્દો સત્તા અને વિપક્ષનો છે। કીધું કે ભાઈ સરકાર બધું ખોલવા માંગે છે, ભાઈ મોટા મોટા બિઝનેસ ડેલિગેશન આવે, તમારું ટુરિઝમ ડેવલપ થાય, તમારા ત્યાં એમએનસીઝ કંપનીના હેડક્વાર્ટર બનાવે, તો મૂળ કોંગ્રેસને શું વાંધો હોય? એનું શું લેજિટિમેટ કારણ શું હોય કે તમારા ઉપર એ આરોપ લાગે કે તમે બધું રોકવા માંગો? તમે તો અધપતનના રસ્તે છો। આભાર હેમંતભાઈ। 23મી ડિસેમ્બર એટલે આ દેશના પૂર્વ પ્રધાનમંત્રી ચરણસિંહનો આજે જન્મદિવસ। જી। આ દેશ આજે ભારત સરકાર વતી સમગ્ર લોક ખેડૂતો માટેનો આ એક દિવસ છે, કિસાન દિવસ તરીકે ઉજવે છે। હું આ તમારા મંચ ઉપરથી આ દેશના તમામ અન્નદાતાઓને આ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। જી, થેન્ક યુ। વાત એ રહી કે દારૂની ચર્ચામાં તમામ ત્રણે ત્રણ મિત્રોએ વાત કરી। જી। આ રાજ્યની અંદર 25 વર્ષથી જે યશગાથા અને જે વિકાસની ગતિ છે એમાં દારૂને કારણે જ અટકી હોય એવું લાગે છે। દારૂ અત્યારે શરૂ કરી દો એટલે બાકીના 30 વર્ષની અંદર જેટલી નિષ્ફળતા અને જેટલી અસફળતા મળી છે અથવા તો જ્યાં કંઈ અટકેલી બાબત છે એ દારૂથી પૂરી થઈ જાય એવું લાગે છે। આ એનો નિચોડ આવે છે। હું એમ કહું કે ભાજપાની સરકાર હોય કે કોંગ્રેસની સરકાર હોય, જે સરકારોએ પૂર્વ સરકારોએ જે પ્રયત્ન કર્યા, નશાબંધીનો કાયદો 1947 થી છે આ રાજ્યની અંદર। આ રાજ્ય સિવાયના બીજા 4 સ્ટેટની અંદર છે, એક આંદોબાર નિકોબાર એ જગ્યાએ છે। વસ્તુ એ છે કે પ્રયત્ન કરતા કરતા નિષ્ફળ ગયા એટલા માટે આ તમે શરૂઆત કરી છે કે તમે એમાં નિષ્ફળથી તમે તમારી પકડ મજબૂત નથી બનાવી શક્યા એટલા માટે કરી છે। હું તમને વાત કરું કે અમદાવાદ શહેરની અંદર 2018 ની અંદર હા, લગભગ 6000 બુટલેગર ઉપર ફરિયાદ નોંધાણી
અને 2022 ની અંદર 9,000 સમથિંગ બુટલેગરો ઉપર ફરિયાદ નોંધાણી. જો આ બુટલેગરોનું કામ જો સરકારે જ કરવાનું હોય તો મોટી બુટલેગર તો ભાજપ સરકાર થઈ. તમારે દારૂનો વેપાર કરવા માટે છૂટછાટ આપવાની હોય તો તમે પેલા બંધારણમાં ફેરફાર કરી નાખો ટોટલ, કે 1947 જે બંધારણમાં બંધાયું છે 47 ની કલમ કાઢી નાખો. તમે એક બાજુ તમે દારૂના બંધ કાયદાને ઉપર તમે જે ગારલીપણ કરી રહ્યા છો કે ખરેખર તમારાથી એ પાબંદી થતી નથી. 2017 ની અંદર દારૂબંધી માટે 17 વર્ષ સુધી સરકાર કામ કર્યા પછી એમને ખ્યાલ આવ્યો કે દારૂબંધીની કડક કરવી પડશે. એટલે 67 આ રાજ્યની અંદર નશાબંધી કેન્દ્રો શરૂ કર્યા. 3 પોલીસ કમિશનર રેન્કના અધિકારીઓની નિમણૂક કરી. આ બધું કરી લીધેલું છે અને ગામડા દારૂ રેલમછલમ થયો છે. પ્રશ્ન મારો લોજિકલ એ છે કે દારૂબંધી કરવાની કે ન કરવાની એ બાબતની સરકારી તંત્ર એક બોટલ અહીંથી અહીં જાય તો આજના કાયદા અનુસાર એમાં ગૃહ રાજ્યમંત્રી જવાબદાર છે. તમે આવતીકાલે શું કરો એના કરતા પછીની વાત છે, પેલા આજે તમે કેટલા સફળ નિષ્ફળ છો. મુદ્દો એ છે કે 2018 ની અંદર 52 દુકાનો હતી આ પરમિટ વાળી, આજે 77 છે. તમે કઈ એવું ગિફ્ટ સિટીમાં એક જ શરૂ કરી દીધું એવું નથી. ગર્ભગૃહની અંદર તમે 52 દુકાનોને તે પરમિટ આપી દીધી હતી અને આજે 77 છે 2 વર્ષમાં 25 ની અંદર. અને 77 પૈકી 2018 ની અંદર 12 દુકાન ઉપર રેડ પાડી હતી જીએસટીએ. બરાબર, કેટલા કરોડ રૂપિયા પકડ્યા? 12 કરોડ ને 65 લાખ રૂપિયા પકડ્યા હતા. 12 ઉપર જ પાડી હતી. આ જીએસટી જ ભરતા. જે સત્તાવાર દુકાનો જે છે સરકારની નિગરાની ક્યાં છે? ત્યાં સરકાર ત્યાં શું કરે છે? મારો પ્રશ્ન કાલે તમે શું નિર્ણય લેવાનો નથી. તમે 25 વર્ષથી બેઠા છો, તમે લોકો નિષ્ફળ ગયા એટલે આ નાટક શરૂ કર્યા છે. અને ધંધો કરનારો માણસ આજે ગુજરાતનું ભાતીગળ ગુજરાત, ગુજરાતની ગરવી ગુજરાત, ગુજરાતની સંસ્કૃતિ, ગુજરાતની પરંપરા અને સરકારી દફતર ઉપર લખ્યું છે કે દારૂ એક સામાજિક દૂષણ છે અને કલંક છે. તમે સામાજિક તમારી સરકાર એમ બોલે કે સામાજિક દૂષણ અને કલંક છે, એ શબ્દને તમે નવું વાક્ય બનાવી દો પેલા કે તમારા માટે સર્વ સ્વીકાર્ય છે. દારૂ અને દારૂની બાબતની અંદર ચર્ચા કરતા પહેલા તમારા 25 વર્ષની અંદર કોઈ ભાઈ બોલ્યા હમણે કે ભાઈ કોંગ્રેસની સરકાર હતી કે એના પહેલા આ થયું. પણ હું તમને કહું આજની તારીખે 5 કરોડ રૂપિયાનો દારૂ 2 વર્ષના આંકડા બોલે સરકારના કે સીમા ઉપર પકડ્યો અને 245 કરોડનો દારૂ આજે અમદાવાદ ગુજરાતની શહેરમાં જ પકડાનો. તો આ રોકવાનું કામ કોનું હતું? તમે નથી રોકી શક્યા. તમે ઘરે ઘરે દારૂ પહોંચાડી દીધો છે એટલા માટે દારૂ પીવાય છે. તમારી પાસે ઉપલબ્ધિ છે દારૂની, તમે કોઈક આપનારું છે ને આપનારો દારૂ છે એટલા માટે પીવાય છે. અને બીજું 65% લોકો ગામડામાં વસે છે. કોઈને એવો વેપાર બિઝનેસ નથી ગામડામાં. 65 રોજગારી જેવી ચીજ વસ્તુ નથી રહી. તો તમે કોના માટે કરો છો આ એ પણ કહો. અને ગિફ્ટ સિટીની સફળતા નિષ્ફળતા માત્ર દારૂ પર આધારિત છે? સવાલ અમારો એ છે તમારે. અને તમે એવું શ્વેતપત્ર જાહેર કરી દો કે ગિફ્ટ સિટીની અંદર દારૂની બંધીથી હટાવવાથી આ દુનિયાભરનો તમામ દેશનો ધંધો ત્યાં થવાનો છે અને સફળ થઈ જશું. દારૂથી સફળ થશો તમે કે તમારી સ્કિલથી સફળ થશો કે તમારી નીતિથી સફળ થશો કે તમારા બિઝનેસ તમારા ઈરાદાઓથી સફળ થશો? સરકાર એના ઈરાદાથી ચાલતી હોય છે, સરકાર નીતિઓથી ચાલતી હોય છે. દારૂબંધીથી દારૂ ચાલુ કરાવે નહીં. મુદ્દો એ છે કે આજે સરકારે શું કીધું? 3 મુદ્દા કીધા. 3 મુદ્દામાં પહેલો મુદ્દો કે ગુજરાતને વૈશ્વિક નાણાકીય હબ બનાવવાનો લક્ષ્યાંક સિદ્ધ કરવો છે. 1. નંબર 2, રોકાણકારો અને પ્રવાસીઓ માટે વધુ અનુકૂળ વાતાવરણ માહોલ સર્જવો છે. નંબર 3, હોટલ અને હોસ્પિટાલિટી ઉદ્યોગને ગતિ આપવી. સાહેબ, આ 3 મુદ્દાથી તમે આ એક ગિફ્ટ સિટીની અંદર ખાલી એક શહેરમાં આપવાથી, એક લોકેશનમાં આપવાથી આ 3 મુદ્દા આખા ગુજરાતમાં સફળ થઈ જાય. ઉઠા ભણાવવાના ધંધા નથી આ. તમે એક વાત, તમે ગાંધીજીની વાતને સ્વીકારો છો, એ હું ભાવનાત્મક વાત નથી કરતો, હું પેલી વાત નથી કરતો, હું સમજદારી વાત કે સરકાર પોતે 25 વર્ષની અંદર જે કામ કરી રહી છે. તમે 67 નશાબંધી કેન્દ્રો ગુજરાતમાં છે. તમે કેટલા લોકોને પરમિશન આપી? અમારા એક બોટાદના પોલીસ અધિકારીએ હોમગાર્ડના વાહનમાંથી 90 વજનનો દારૂ પકડ્યો. જિલ્લા હોમગાર્ડ અધિકારી એને બીજે દિવસે 80 લાખનો દારૂ પકડ્યો. એ એક જ મહિનો એસપી રહ્યા અને બીજે દિવસે એને 1 મહિનો 30 દિવસ પૂરા નથી થયા હેમંતભાઈ, એને થરાદ મોકલી દીધા. એ ભાઈએ એ એસપીએ ગામમાં એક ભાજપના આગેવાનનું કૂટણખીણું ચલાવતો હતો. તો સાહેબ, તમે આ દૂષણ આ છે એ પકડવા માટે સરકાર પોલીસને બાંધીને ન રાખે તો આ દારૂનો ધંધો ગમે તેવો કે બધી વસ્તુ તમારી લોક એન્ડ કી કન્ડિશનમાં થઈ જાય. એટલે તમામ મિત્રોએ કીધું કે દારૂ થકી જો વિકાસની વાતો અટકી હોય, દારૂ એ જ માત્ર આપણે આદેશ હોય તો એનો આધાર પુરાવા સાથે અને ચર્ચા કરો
કે તમારે આ જ કારણ અટકેલું છે અને અહીંયા આગળ અમારા ભાગ્યરેખા અટકેલી છે તો એ ભાગ્યને દારૂને કાઢી નાખો. ફાઇન, એ ચલો. છે ખરેખર. ઓકે, યોગેન્દ્રસિંહ, તો મૂળ મુદ્દો ખાલી એટલો નથી કે તમે વાંક દેખાશો, તમને ગુજરાતનું ડેવલપમેન્ટ નથી દેખાતું એના માટે તમે વિરોધ કરો છો, પણ મુદ્દો એ છે કે એક પોલિટિકલ કોન્સેન્સસ બનવો જોઈએ. ઓકે, તમે હું મનહરભાઈને પણ પૂછીશ કે તમે એવું કહો કે ભાઈ ગાંધીજીનું એમ કે ગુજરાત છે, વાત સાચી, ગાંધીજીનું ગુજરાત છે, પણ માત્ર ગાંધીજીનો ગુજરાતમાં જન્મ થયો એના કારણે જ એ ગુજરાતના એ ગાંધીજી છે. ભાઈ રાષ્ટ્રપિતા છે તો મહારાષ્ટ્રના પણ છે ને બેંગલુરુના, કર્ણાટકના પણ એ રાષ્ટ્રપિતા છે. તો કોઈને અહીંયા એવું લાગે કે ભાઈ ગાંધીજીનું ગુજરાત છે, બધું રોકીને રાખવાનું છે અને કંઈ છૂટી ના જાય એ જવાબદારી એ સરકારોની રહેશે. પણ ક્યાંક ક્યાંક કોઈ છૂટ લે તો એનો જબરજસ્ત પોલિટિકલ વિરોધ તો થાય છે. કોઈનાથી કશું થતું નથી. આખરે સરકારને જે કરવું હોય, નિયમોમાં જે કાયદા કાનૂન બદલવો હોય, આખરે બદલીને તો રહે જ છે. આ બધી ચર્ચા સાંભળતો હતો, બધા મિત્રોને પણ સાંભળ્યા, આપણે પણ ખૂબ વિસ્તૃત માહિતી આપી પહેલા કે પહેલા 23માં શું છૂટ આપી હતી અને હમણાં જે રિસેન્ટલી ફેરફારો કર્યા એમાં શું છૂટ આપી છે. એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને ગુજરાતી તરીકે એટલું બધું ગૌરવ થયું મને કે જે બધાની વાત હતી મનહરભાઈ સિવાય, કેમ કે મનહરભાઈ તો વિરોધ પક્ષમાં છે એટલે એમનું કામ જ વિરોધ કરવાનું છે. શેનો વિરોધ કરવો એ ખેર કોંગ્રેસને નથી ખબર રહેતી, પણ જે પ્રમાણે વાતચીત ચાલી રહી હતી એ વાતચીતના થોડા અંદર હું જઉં તો આદરણીય મોદી સાહેબ જયારે મુખ્યમંત્રી બન્યા ત્યારે ગુજરાતની શું સ્થિતિ હતી, ત્યારબાદ એમને જે શાસનકાળ દરમિયાન 13 વર્ષની અંદર ગુજરાતને ક્યાં સુધી લઈ આવ્યા, એ પછી એ વડાપ્રધાન બન્યા. વડાપ્રધાન બન્યા પછી આજે ગુજરાત કઈ જગ્યાએ ઉભું છે એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ગિફ્ટ સિટી હોવું, ગિફ્ટ સિટીની અંદર વિશ્વના લોકોનું આવવું, ઓલિમ્પિક જેવી મહત્વની સ્પોર્ટ્સ સ્પર્ધા ગુજરાત અને એ પણ અમદાવાદની અંદર આવવી, એની વિશે ચર્ચા કરવી, એની વિશે એની માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવાનો ગૌરવ હોવો, આ બધું જ ગુજરાતની જનતાએ જે આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને આપ્યા છે એને આધારે થયું છે. એનો મને ગૌરવ છે. આપણે મુદ્દાસર વાત કરતા હતા. આપણે પણ જાણીએ છીએ કે વિવિધતામાં એકતા છે. અનેક પ્રકારના લોકો ગુજરાતની અંદર અને દેશની અંદર વસે છે. આજે જે કંઈ પણ નિયમો બનાવવામાં કે છૂટછાટ આપવામાં આવી છે એનું કારણ માત્ર ને માત્ર આજે આપણે જે વિશ્વ સાથે કદમ મિલાવી રહ્યા છે, આદરણીય મોદીજીએ જે પ્રમાણે આ દેશનું અને આ રાજ્યનું ડેવલપમેન્ટ કર્યું એના કારણે આખા વિશ્વની નજર આજે ભારત અને ગુજરાત ઉપર છે. ગુજરાત આજે સર્વશ્રેષ્ઠ રાજ્ય બનવા તરફ જઈ રહ્યું છે અને ભારત આજે સર્વશ્રેષ્ઠ દેશ પૂરી દુનિયાની અંદર બનવા જઈ રહ્યો છે. જ્યારે આ કાયદો ઘડવામાં આવ્યો ત્યારે મનહરભાઈએ મને કીધું કે 47 પણ 1949માં બોમ્બે પ્રોહિબિશન એક્ટ લાગુ થયો. ત્યારથી આપણે ગુજરાતના ગાંધીજીનું એવું માનવું હતું કે સામાન્ય માણસ, ગરીબ માણસ, એની રોજગારી, પારિવારિક હિંસા અને તકલીફો આ દારૂના કારણે વધારે થતી હોય છે. એને આધાર લઈ ગાંધીજી પોતે આ ગુજરાત રાજ્યના હોય, ગુજરાતની અંદર 1960ની અંદર આપણે એની દારૂબંધી સતત ચાલુ રાખવામાં આવી હતી. આપણને 1949માં એક્ટમાં દારૂબંધી લાગી જ હતી ગુજરાતને, પણ 1960 થી ગુજરાત રાજ્ય બન્યું ત્યારથી પણ આ દારૂબંધી આપણે ચાલુ હતી. સમયાંતરે ગુજરાતનો વિકાસ થયો. ગુજરાત જે પ્રમાણે ફલક ભરી રહ્યું છે એ પ્રમાણે વિદેશના અને અન્ય રાજ્યના લોકો જયારે ગુજરાતની અંદર બિઝનેસ માટે આવે છે ત્યારે કોઈ એક જ જગ્યા, સમજો મુદ્દો, આખા ગુજરાતની અંદર કોઈ દારૂબંધી ઉઠાઈ લીધી છે એવો વિષય નથી. આખા ગુજરાતની અંદર બધી જ જગ્યાએ સરખો નિયમ કરી દીધો છે અથવા તો રેલમછેલ કરી દીધી છે એવું પણ નથી. જે જગ્યા ઉપર બિઝનેસના લોકોને, વૈશ્વિક લોકોને મળવા માટેનું એક ભવ્ય અને જોવાલાયક ગિફ્ટ સિટી નું ડેવલપમેન્ટ જે આદરણીય મોદી સાહેબનું વિઝન હતું એ થઈ ગયું છે. અને ત્યાં અત્યારે જે પ્રમાણે વિદેશથી આખા દેશના લોકો જે બિઝનેસ, જે ઇન્ટરનેશનલ કંપનીઝ હોય કે નેશનલ મોટી મોટી કંપનીઝ હોય એ લોકોના ત્યાં હાઉસીસ પણ ખુલી ગયા છે. ત્યાં બધા જ લોકોની ઓફિસીસ છે. એટલે કામ કરવા માટે, આવવા જવા માટે એ લોકોને સતત ત્યાં આવવા જવાનું રહેતું હોય છે. એ લોકો, ઘણા લોકોને ડોક્ટર્સની પણ સલાહ હોય છે કે તમારે એક માત્રાની અંદર ડ્રિંક લેવું જોઈએ અથવા તો લેવો તો વાંધો નથી અથવા તો તમારી હેલ્થ માટે જરૂરી છે. અને કોઈની આદત પણ હોય છે. જે લોકોને પરમિશન મળી છે
એ લોકોને મળી છે કે જે ગુજરાતની બહારના છે, ઓકે, જે વિદેશી લોકો છે હા. અને જે લોકો અહીંયા બિઝનેસ માટે આવે છે. યસ, નહીં કે કોઈ પાર્ટીઝ કરવા આવે છે, નહીં કે કોઈ ઇવેન્ટ કરવા આવે છે. ઓકે, જે બિઝનેસ કરવા આવે છે એને એની જરૂરિયાત લાગે અથવા તો એની ઈચ્છા થાય તો પહેલા કેવું હતું કે પરમિટ લેવી પડતી હા, હા, હતી. yes. 1-2 દિવસ માટે આયા હોય એટલે પરમિટ લેવી, જવું, આવું થોડું Ticket કોમ્પ્લિકેટેડ બતાવે હતું. ને એને એને થોડું મળી ઈઝી કર્યું હા. છે. ઈઝી એટલે કર્યું છે કે એ બહારના લોકો છે તો ઇટ સેલ્ફ એ લોકો ત્યાં ડ્રિંક લેતા હોય હા. તો અહીંયા લેવા માટે કઈ પ્રોબ્લેમ ના નથી. થાય. બીજી બાજુ એ છે હા. કે આપણે જે ગુજરાતમાં વિકાસ કરી શક્યા, આપણે જે ગુજરાતની બહેનો દીકરીઓ રાત્રે 2-3 વાગે જઈ શકે છે, હરી શકે છે, ફરી શકે છે, એના ભૂતકાળની અંદર પાછું ગુજરાતના પ્રોહિબિશનનો લાભ છે જ, એનો હા. ફાયદો છે જ. યસ, તો- એના હિસાબે યુવાનો પણ યુવાનો. કંટ્રોલમાં રહ્યા છે. હા, યુવાનોને પણ ઓકે. આપણે દૂષણ તરફ જતા બચાવી શક્યા છે. હા. આ બધા ફાયદાઓ પણ થયા છે. પણ જ્યારે સમયની જરૂરિયાત હોય હા. ત્યારે રિજિડ નહીં રહીને હા. વિકાસની સાથે કદમ મિલાવી, સાથે બેલેન્સ કરી હા. કે કોઈ અન્ય પ્રકારના ગુનાઓ પણ ન થાય ઓકે, હા. અને કોઈને તકલીફ પણ ન પડે. આ પ્રમાણેનો કાયદાનું જે આજે થોડું સરળીકરણ કરવામાં આવ્યું છે એને હું આવકારું છું. ફાઇન. એટલે ડોક્ટરોની સલાહની તમે વાત કરી તો એક ગુજરાતમાં સેકન્ડ, ડોક્ટરોની એક સલાહવાળા સેકન્ડ. બહુ બધા છે, એક પણ એની સેકન્ડ. માટે એને થોડા પૈસા ખર્ચવા એની માટે પણ જયારે મનહરભાઈ જ આંકડા આપ્યા છે બધા જ, હા, કે એની માટે પણ જેવા 72 જેવા આપણે લોકોને પરમિશન આપી હા, કે ભાઈ તમારી પાસે પરમિટ હોય હા. તો પરમિટ તમે પી શકો. એ ડોક્ટરના લગભગ સર્ટિફિકેટના આધારે જ મળતું હોય હા. છે કે એમને હા, એમને પણ શું જરૂરી એમ તો છે. એને? બરાબર છે. તો પણ એને શું? સરળીકરણ કરવામાં આવ્યું છે તો હા. એ પરમિટ વાળા લોકો પીવે છે હા. અને ક્યાંય દૂષણ થાય છે તો એમની પરમિટ રદ થઈ જાય, ઓકે. અથવા તો કોઈ ગુનો કરે તો એમની પરમિટ બરાબર. રદ થઈ જાય. ફાઇન. બરાબર. તો હા. દરેક ઘરે માટે પીવે બેલેન્સ વાંધો નહીં. વ્યવસ્થા હા. ગુજરાત સરકાર કરી રહી છે ફાઇન, ઓકે. અને એ જ પ્રકારનું શાસન હોવું જોઈએ. હા. અને આદરણીય મનહરભાઈએ જે આંકડા આપ્યા હા. એ તમામ આંકડા પકડાયા છે હા. અથવા તો જીએસટી હા, પણ એ પકડ્યો, પોલીસે પકડાયું દારૂવાળાને કહું છું. પકડાય, હા. બધા જ ભારતીય જનતા પાર્ટીની ફાઇન, સરકારે જ ઓકે, ચાલો. પકડાય. કોંગ્રેસની સરકારે નથી ઓકે, પકડાય. ફાઇન. હું તમારી પાસે આવું બેન. હા, રાજીવભાઈ, તમારે કંઈક દલીલ કહેવી હતી. મેં બી કદાચ મેં એવું કીધું કે ગાંધીજી માત્ર ગુજરાતના ક્યાં હતા, એ તો મહારાષ્ટ્ર ને કર્ણાટકના ને ગોવાના પણ એ ગાંધીજી છે ને ખાલી. એમનું જન્મસ્થળ આ હતું. હા, ઓકે, ફાઇન. એટલે એ ઓકે. સમયે નિર્ણય લેવામાં આવ્યો. ચાલો, ફાઇન, ઓકે. રાજીવભાઈ, તમારી દલીલ હતી કઈક. રાજીવભાઈ, હા, એસાબેન આવું તમારી પાસે. રાજીવભાઈ, અને મારે ખાલી આ કોંગ્રેસ વાળા સાહેબ અને ભાજપ વાળા સાહેબને બે વસ્તુઓ કેવી છે. હા, પહેલી વસ્તુ કોંગ્રેસ વાળા સાહેબને કહું, હા. 1960માં જયારે દારૂબંધી થઈ હા, ત્યારે લતીફનો જન્મ થયો ને તો પિક્ચર બી બની ગયું. હા. હું ત્યારે લગભગ 20 વર્ષનો હતો કદાચ. હા. મેં કોંગ્રેસના શાસનમાં દારૂ કેટલું બેફામ પીવાતું હતું એ જોયું છે. મેં પોતે મરી નાખે છે એટલે મને કોઈ કાન મારા ભરવાની જરૂર નથી. હા. લતીફ બન્યો એ વખતે ચીમનભાઈ સાહેબની સરકાર આવી, એના પછી શંકરસિંહ સાહેબની સરકાર આવી હતી, વાઘેલા સાહેબની. હા, એ વખતે એ દારૂબંધી કાઢવાના હતા. એમને સ્પષ્ટ આ વસ્તુ કહ્યું છે મુખ્યમંત્રી કાઢવાના હતા ને કોંગ્રેસે ટેકો ખેંચી લીધો. હા. દારૂબંધી થકી કોંગ્રેસમાં જે ભ્રષ્ટ હતા એ તો હજારો કરોડ બનાયા છે એ લોકોએ. અને એશિયાનો સૌથી વધારે પૈસાવાળો પોલીસ વાળો તો ગુજરાતનો છે આંકડો. એટલે કોંગ્રેસની જે દલીલ છે કે શું કર્યું, એ લોકોએ કેમિકલ ઇન્ડસ્ટ્રીને એ લોકોએ એન્કરેજ કરી. ગુજરાતની ધરતી, હવા, પાણી ખલાસ કરી કાઢ્યું. 61% કેમિકલ પ્રોડક્શન જે આખી દુનિયામાં નથી થતું એ ગુજરાતમાં થાય છે. અમારું વડોદરા તો એક ભારતનું સૌથી પ્રદૂષિત ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર છે. સ્કૂટર પર, સાયકલ પર મધ્યમ વર્ગ વાળા જાય છે. એમને ખબર નથી એમનું આયુષ્ય 5 વર્ષ ઓછું થાય છે. તમે વાત કરી રિસર્ચની, સાહેબ મારા દારૂ પીવાથી હેલ્થ સારી થાય એવું રિસર્ચ જ નથી. ઇનફેક્ટ એવું રિસર્ચ છે કે દારૂ થોડુંક બી માત્રામાં દારૂ પીવો તો એ શરીર માટે સારું નથી. એટલે રિસર્ચની વાત કરતા હોય તો ગુજરાતનું મધ્યમ વર્ગનો પગાર કેમ 19 રાજ્યમાં ઓછો છે એની પર રિસર્ચ કરો. કારણ કે કેટલા સેક્ટર્સનો વિકાસ જ નથી થયો. ટુરિઝમ સેક્ટર, હોસ્પિટલ સેક્ટર, સર્વિસ સેક્ટર, ફાઇનાન્સ સેક્ટર, કેટલા બધા સેક્ટરનો વિકાસ થતો. એટલે અમુક સેક્ટરની અંદર જ નોકરીઓનું ભેડ છે એટલે ગુજરાતીઓ બહાર જતા રહે છે. હવે ભાજપ વાળા સાહેબને કહું કે તમે ખાલી ગિફ્ટ સિટીમાં કર્યું, બહુ સારું કર્યું, એટલીસ્ટ કશે શરૂઆત તો કરી. અમે એવું કહીએ છીએ કે તમે પરમિટો જે 72,000 પરમિટો આપી છે ગુજરાતીઓ, એમાંથી બધી એકચ્યુઅલી હેલ્થનો પ્રોબ્લેમ કેટલાને છે. મારા તો કેટલા બધા મિત્રો પાસે એકદમ હેલ્ધી લોકો છે, એમની પાસે બી હેલ્થ પરમિટ છે, રૂપિયાવાળા છે એ લોકો. તો મધ્યમ વર્ગ વાળાને નકલી પીવાનું તમે ધીરે ધીરે કરીને Yes, એ પોલીસ ફોર્સ, ધ સેફટી ઓફ ધ સિટીઝન ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ સ્ટેટ. એટલે તો સ્ટેટ હું હોય તમારી છે. પાસે. પોલીસ ફોર્સ ખાલી જગ્યા ભરો, હા. એડવાન્સ કરો તમે પોલીસ ફોર્સને, ઓકે, ચલો, એ પગાર પહેલી ધોરણ વારમાં વધારો. તમે કહી ચૂક્યા. સરકારની જવાબદારી છે. અને કોંગ્રેસે તો ખાસ આત્મચિંતન કરવા જેવું છે કે ગુજરાતની પ્રજા કોંગ્રેસને વોટ કેમ નથી આપતી. તો એ તો વિપક્ષ એ ખાલી નામનું કાલે એવું છે. કહી દે કે હા ભાઈ અમે બાકી અમે ભાજપ જ દારૂબંધી શાસન છે ખોલી ગુજરાતમાં. મૂકવાના તો આપી નહીં દે. ફાઇન, ચલો, ઓકે. હા, એસાબેન તમારે કઈ કેવું હતું? તમારે બે પાસે આવું. એસાબેન 30 સેકન્ડમાં કહો.
એકચ્યુઅલી આપણે પોલિટિક્સ સેગમેન્ટને બંનેને સાઈડમાં રાખીએ છીએ. લેટ મી વેરી ક્લિયર, આ જે વાત છે દારૂબંધી લીકર ફ્રી કર્યું, ગિફ્ટ સિટીમાં કર્યું છે, આખા ગુજરાતમાં નથી કર્યું. આ વસ્તુને બહુ જ ક્લિયર કરવાની જરૂર છે. ગિફ્ટ સિટીની અંદર લીકર ફ્રી કર્યું છે ફોર ધ, ઇટ્સ નોટ દેટ કે એ કરવાથી જ બિઝનેસ આવવાનો છે, પણ ઇટ્સ અ પાર્ટ ઓફ હોસ્પિટાલિટી ઇન ઈચ એન્ડ એવરી કલ્ચર. જો આપણા ઘરે બહારથી કોઈ વ્યક્તિ આવતું હોય અને એ જે જમણ જમતું હોય એ આપણે જમાડવું પડે. હવે એની વ્યવસ્થા કેવી રીતે કરવાની છે ને એના ઉપર આપણે ડિબેટ કરીએ, એના ઉપર એનાલિસિસ કરીએ ને એના ઉપર રિસર્ચ કરીએ તો વધારે મજા આવે. એક નાનકડી વાત કે મેં એવું વાંચ્યું હતું એટલે કોઈ જગ્યાએ કે ભાઈ જાહેર તમારા પબ્લિક ડેઝ હોય એટલે કે 26મી જાન્યુઆરી હોય કે 15મી ઓગસ્ટ હોય તો એ દિવસે બધી દારૂની દુકાનો બંધ રહે. ભાઈ ન મળે. કેમ? તો કે ભાઈ એ દિવસે તમે તમારો ગણતંત્ર દિવસ છે ને એક દિવસ તમારો સ્વતંત્રતા દિવસ છે. પણ સૌથી મોટી વાત એ છે કે 2 ઓક્ટોબરે પણ મોટાભાગે દારૂની દુકાનો બંધ રહે. તો કે કેમ રહે? તો કે એ દિવસે ગાંધીજીનો જન્મ થયો હતો. એટલે ગાંધીજીનો જન્મ થયો હતો, 2 ઓક્ટોબરે બંધ રાખવાનું હજુ કોઈ લોજિક કોઈને નથી સમજાતું. એટલે હું તો વાંચું છું, આપણે ત્યાં તે મુશ્કેલી છે નહીં. કદાચ પરમિટ વાળી દુકાનો હશે, જે દુકાનો તો શું હોટેલો ત્યાં બંધ રહેતું હશે, પણ બાકીના 364 દિવસ એટલે કઈ ગાંધીજી નામનું કોઈ તત્વ જ નથી. એક દિવસ જે દિવસે એનો જન્મ થયો તે દિવસે શું કરવા? તો કે બધું બંધ કરી દે. તો ભાઈ બીજી તારીખ આવે છે તો લેનારો 1લી તારીખે જઈને હોટલમાં જ્યાં મળે ત્યાંથી જઈને લઈ આવશે અને કાંઈ કોકની પાસેથી ઉછીનું પાછીનું લેશે. પણ કેટલીક વસ્તુઓ આજે પણ ના સમજાય, એના દાખલા દલીલ કે એના તર્કને ના સમજાય એવી વ્યવસ્થાઓ આજે પણ અમલમાં છે. આના ઉપર પણ ચર્ચા કરીશું. આ ચર્ચામાં મનરભાઈ, તો મૂળ મુદ્દો એવો હતો કે બધાની પોતપોતાની એક દલીલો છે કે ભાઈ આખા ગુજરાતમાં નથી ખોલ્યું, માત્ર ગિફ્ટ સિટીમાં નિયમો ખુલ્લી રહ્યા છે. અગાઉ જે મેં દલીલો કરી, ભાઈ જેટલી દલીલો, ભાઈ કમાવાનું, ગરીબનું ઘર, એની તબિયત, ભ્રષ્ટાચાર, પોલીસની કમાણી, આ બધા મુદ્દાઓ આપણે અહીંયા અત્યારે ચર્ચી ચૂક્યા. તમે 2 મિનિટમાં હું તમારો મત જાણવા માંગુ છું. મિત્રોએ મારી વાતનું ખંડન કરવાનો પ્રયત્ન કર્યો સીધી ને આડકતી રીતે. મારી વાત કોંગ્રેસને એક ભાઈ ભૂતકાળમાં લઈ ગયા મને, પણ એક વાત સમજવા જેવી એ છે, મારો કહેવાનો મતલબ સમજવાનો પ્રયત્ન કરજો, કદાચ મારા શબ્દો આમ તેમ થાય. હું એ કહેવા માંગુ છું કે 25 વર્ષની કોંગ્રેસની શાસનમાં દારૂની રેલમ સેલમ હતી, માની દો, પણ આપણી સરકારનો બેઝિક કાયદો શું હતો એ કાયદાને વરી અને જે તે સમયે 95માં સરકાર બેઠી ગઈ ત્યારે કોંગ્રેસના સમયમાં તો દારૂની રેલમ સેલમ થતી હતી, માની લીધું ને ઘડીક પૂરતું, ચલો અમે તો બધું કરી નાખ્યું દારૂનું. પણ તમારા 25 વર્ષની અંદર દારૂનો બંધી માટે તમારો ઈરાદો શું હતો? ખુલ્લો મૂકવાનો, એમને ચલાવવાનો? તમે 17માં કાયદો કડક કર્યો, 17માં કાયદો કર્યો. અમદાવાદ જેવા એક શહેરની અંદર 9,000 બુટલેગરો ઉપર ફરિયાદ તમે નોંધો છો, તો તમે તો કાયદો કડક કરવા માંગતા નહોતા. 25,000 કરોડ રૂપિયાનો દારૂનો ધંધો થાય છે ગુજરાતમાં. દારૂ એક પણ ગામડાની અંદર એ બાકી નથી, ગલીએ ગલીએ દારૂ વેચાય છે. તો તમે તો આ બધું થવા દીધું, પીવા દીધું, અને પીવાને દોસ્તો બનાવીને પછી કહો છો કે હવે વેચો, ધંધો કરો. આ વાત છે માનસિકતા. તમે એ સ્વીકારવા તૈયાર નથી કે તમે 25 વર્ષમાં દારૂબંધીના કાયદાને તમે નિષ્ફળ બનાવ્યો છે. એ નિષ્ફળ કાયદો હતો, તમે કાયદો બદલી શકતા હતા ત્યારે. તમે 17માં 1995 એટલે નહીં, તમે એ તો સહાનું આજે એમનામાં કરવા માંડ્યા ને તો એ તેથી કરવા માંડવાનું હતું ને. 25 વર્ષ સુધી રાહ છે નહીં જોઈ. મારું કહેવાનું એ છે કે ભાઈ દારૂથી તમે મને એક ફાયદો તો બતાવો. તમે નુકસાની તમે જે થાય ગણી લીધી આપણે બધે, પણ ફાયદો શું? તમે મને એમ કહો છો કે દારૂ આ ગિફ્ટ સિટીનો ધંધો દારૂ કારણે અટક્યો છે? દારૂ આવશે એટલે રેલમ સેલમ બધા ધંધા મોટા થઈ જશે. મારો પ્રશ્ન એ એટલે કહું છું કોંગ્રેસને આમાં તેમાં પડવા કરતા વાત સૌ પોતાની રીતે વિચારવા જેવી છે કે આજે તમે જે નિષ્ફળ થયા છો એ પેલા સફળ કરી બતાવો. કાયદો છે તો સફળ થાવ. પેલા ગામની અંદર દારૂ બંધ થાય, પછી તમે એમ કહો કે ના અમે સફળ થયા છીએ, હવે કહી દઈએ આના માટે આ ફાયદો છે. અરે તમે નિષ્ફળ માણસો છો યાર, નિષ્ફળ છો ને તમે કાયદાની છૂટછાટ આપો છો. યોગેન્દ્રસિંહ જવાબ આપો. હું આવું એ શબ્દ નિષ્ફળતા અને સફળતાના પેરામીટર શું? પહેલી વાત, નિષ્ફળતા અને સફળતાના પેરામીટર હમણાં જ ગયેલી વિધાનસભાની ચૂંટણી, જે સીટો ભારતીય જનતા પાર્ટીને મળી, હું કાયદાની વાત કરું છું, જે સીટો ભારતીય જનતા પાર્ટીને મળી છે એ જનતાના આશીર્વાદથી મળી છે. જનતા અમારા કાયદા અને વ્યવસ્થામાં જો રાજી ન હોત તો બીજા કોઈને મત આપ્યા હોત. પોલિટિકલ વાત. બીજી વાત, જ્યારે પણ કાયદો અને વ્યવસ્થાની વાત આવે ત્યારે દેશની અંદર ગુજરાતનું નામ દેવામાં આવે છે આજે પણ. કેમ કે આપણે મોસ્ટ સુરક્ષિત રાજ્ય તરીકે આજે પણ ફેમસ છીએ અને એનું મને ગૌરવ છે. સત્તા આવે અને જાય, વૈચારિક રીતે દારૂથી થતા
ફાયદા અને નુકસાન એની ટેવને કારણે કોઈ પણ વ્યસન સારું નથી. દારૂ એક જ નહીં, કોઈ પણ વ્યસન સારું નથી, કોઈ પણ વ્યસન હોવું પણ ના જોઈએ. પણ જેમ એક પરિવારની અંદર 7 ભાઈ બહેન કે 8 ભાઈ બહેન હોય તો એ બધા જ એક વિચારના એક પરિવારમાં પણ નથી હોતા. એવી રીતે આ રાજ્યની અંદર પણ અનેક પ્રકારના અનેક વિચારના અનેક વિચાર ધરાવનારા લોકો વસતા હોય છે. આપણે આઝાદ દેશના નાગરિક છીએ. જ્યારે જ્યારે પણ સમય પરિવર્તિત થાય, જ્યારે જ્યારે પણ ડેવલપમેન્ટ થાય, ત્યારે સમયાંતરે શું નિર્ણયો લેવા જોઈએ જેના કારણે સામાન્ય જનજીવનને તકલીફ પણ ન પડે અને વિકાસ અને આ દેશની અને રાજ્યની પ્રગતિ સતત વધતી રહે, એની માટે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ 24/7 કામ કરે છે. હા, એટલે હા. આજે જે નિર્ણય લેવાયો છે ઓકે, એ એમાંનો જ એક નિર્ણય હોઈ શકે એવું આપણે સૌએ માનવું. ફાઇન. એશાબેન તમારે મારો એક જ પોઈન્ટ ઓફ વ્યૂ છે. આપણે જોઈન્ટ ફેમિલીમાં બિલીવ કરીએ છીએ, આપણું કલ્ચર એ છે કે જોઈન્ટ ફેમિલીમાં રહેવું જોઈએ, પણ સમય સંજોગો પ્રમાણે જોઈન્ટ ફેમિલીમાંથી ન્યુક્લિયર ફેમિલી થયું, લોકો વિદેશમાં વસતા થયા, ગ્રોથ માટે ગયા કે પર્સનલ જરૂરિયાત માટે થયા. તો મોરલ શું છે કે જીવન જેમ જેમ આગળ વધી રહ્યું છે, જેમ સદીઓ ચેન્જ થઈ રહી છે, વર્ષો ચેન્જ થઈ રહ્યા છે, એમ જૂના પેરામીટર બી ચેન્જ થઈ રહ્યા છે. તો બાપને નથી ગમતું કે ઘરની અંદરથી છોકરો બહાર જાય, એવી જ રીતે અમે પણ નથી માનતા કે દારૂ વેચાવવું જોઈએ, લીકર આપવું જોઈએ, પણ એઝ અ વ્યસન નહીં, એઝ અ હોસ્પિટાલિટી, એઝ અ ગ્રોથ, એ પોઈન્ટ ઓફ વ્યૂ થી લઈ શકાય. જેમ ભાઈએ એવું કીધું કે ખાલી દારૂ લાવવાથી ધંધો આવશે, ના, ધંધા માટે, બિઝનેસ માટે નહીં, બટ ઇટ્સ અ પાર્ટ ઓફ ધ હોસ્પિટાલિટી. હવે 5 સ્ટાર હોટલોમાં આજથી વર્ષોથી મળી રહ્યું છે, પણ આ વસ્તુ ઉપર ચર્ચા ક્યારે થઈ નથી, તો એ વસ્તુ ખરાબ નથી. તો આ પણ એક સેગમેન્ટ છે કે જે ખાલી ગિફ્ટ સિટીની અંદર છે. તો અગેન આઈ એમ સેઇંગ કે આપણે સાથે બેસીને, નોટ ધ બીજેપી, નોટ ધ કોંગ્રેસ, સાથે બેસીને એક ચર્ચા એવી કરવી જોઈએ કે આમાં શું કરી શકાય, કેવી રીતે કરી શકાય, ને હાઉ ઇટ વુડ બી ક્રિએટ પ્રોપર સેગમેન્ટ વિથ ધ રિટેન્શન. ગુજરાતમાં તો બેન તમે આવી જાહેરમાં ચર્ચાની કોઈ અપેક્ષા જ ના રાખશો. ઘરવાળીથી ડરનારા એટલા બધા લોકો છે, એટલે રાજીભાઈ ને એટલે હવે તો એને સ્ટેન્ડ લઈ લીધું છે. ઘણા બધા લોકોને એ રાજીપો હશે પણ ખરો, પણ લેનારો તે છાની છપનો કેવી રીતે લે છે ને, એ પણ એક બહુ મોટો સંશોધનનો વિષય છે, બહુ મોટો વિષય છે. લાસ્ટ 10 સેકન્ડ. ભાઈ બીજેપીના ભાઈ ગોહિલભાઈએ વાત કરી કે અમારે સરકાર અમને જનતા ચૂંટે છે એટલે એનો આધાર આપ્યો એને, એ સફળતા નિષ્ફળતાના પેરામીટર ગણાવ્યા. મેં એ પેરામીટરમાં નથી ગયો. એ ચૂંટણીઓ જીતો અને હારો નહીં તો તમારો વિષય છે કરો, પણ તમે કાયદો અત્યારે નશાબંધીનો છે, તમે 3 પોલીસના કમિશનર રેન્કના મૂક્યા છે, 67 નશાબંધીના કેન્દ્રો છે. તો આ જે મુદ્દો છે, એક મિનિટ તમે કેટલા લોકો પકડ્યા ને એનો આંકડો તમે જ આપો. મેં આપ્યો. 10 સેકન્ડમાં પૂરું કરો, બે વાર પડતી બોલો. હું હા, 10 તમને સેકન્ડમાં કહેવા માંગુ એક છું, મિનિટ આવો. એ તમે આંકડો આપ્યો, એ તમે ઠાવકાઈ ન કરો. એ પરિસ્થિતિ ગુજરાતની કરી છે એટલા માટે પકડાય છે. તમે ગુજરાતની પરિસ્થિતિ તમે કોણે પરિસ્થિતિ કરી. ચલો, તમને સમજાવું છું કે તમે જે આંકડાઓ આપો છો, 9,000 બુટલેગરો પકડ્યા, બુટલેગર પેદા કરી દીધા, બુટલેગર પેદા કરી દીધા. પોલીસે પકડ્યો છે. યોગેન્દ્રસિંહ, આપણી પોલીસ યોગેન્દ્રસિંહ, સતત કામ કરી યોગેન્દ્રસિંહ, રહી છે. હું એવું સમજુ છું તમે ચર્ચામાં તમે ઘણું બધું બોલ્યા, પણ મેં તમારામાં વચ્ચે નથી બોલ્યો. હું મારો મુદ્દો હું મૂકવા દો મને. 10 10 સેકન્ડમાં પૂરું સેકન્ડમાં મારો મુદ્દો એ છે કે 9,000 બુટલેગરો અમદાવાદ શહેરમાં 2 વર્ષમાં પોલીસ ફરિયાદ થઈ, તો 9,000 બુટલેગરો પેદા કોને કર્યા આ ગુજરાતમાં? એ 2017 થી જઈ 295 છે, ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યા. અને એ નિષ્ફળતા બતાવું છું તમને, એ નિષ્ફળતા બતાવું છું તમને, એ નિષ્ફળતા એની સ્વીકારો, ફરિયાદ લીધી. ચલો. એ નિષ્ફળતા સ્વીકારો. એની જ ફરિયાદ લીધી ભારતીય જનતા ફાઇન, પાર્ટી. ચલો એક સરકારે. કેવી રીતે હું મનોહરભાઈ વાત કરી શકે? હું એવું સમજુ છું કે જનતા કરતા નેતાઓની મેચ્યોરિટી જાજી હોવી જોઈએ, અને જ્યારે પણ કોઈ નિર્ણય થાય તો પ્રજા તો બિચારી એવું સમજે છે કે મેં જેના ઉપર ભરોસો કર્યો છે મારા જીવન માટે, મારી પેઢીઓ માટે જે કરશે એ સારું કરશે. યોગેન્દ્રસિંહ, મનહરભાઈ, એશાબેન, મિશ્રા સાહેબ અને રાજીભાઈ, 5 વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે આપના વધુ એક વિષય સાથે ફરી મળીશું. રજા આપશો.